રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનો મામલો અત્યાર સુધીમાં 9 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા। અત્યાર સુધીમાં 5 બેઠક થઈ બિનહરીફ થયેલા ઉમેદવારોને હાર પહેરાવી જીતની ઉજવણી। 3 વાગ્યા સુધીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થવાની શક્યતાઓ પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ નહીં પરંતુ કયા બ્લોકમાં કોણ લડશે તેના આદેશ કરવામાં આવ્યા। સરદાર બેઠક પર બિનહરીફ થયેલા નીતિન ડાકેચા પ્રાંત કચેરીએ પહોંચ્યા। નીતિનભાઈ ડાકેચાએ કહ્યું, મોટાભાગની બેઠકો બિનહરીફ થશે, અમુક બેઠકોમાં હજી ફોર્મ પરત નથી ખેંચાયા। ગઈકાલે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે આવ્યા હતા। આગેવાનોને સાથે બેસાડી મોટાભાગની બેઠકો બિનહરીફ થાય તેવા પ્રયાસો કર્યા હતા। અહેવાલ સંજય પોપટ। રાજકોટ લોધિકા સંઘની કુલ 15 બેઠકો માટેની ચૂંટણી હતી। એમાં 2 બેઠકો પહેલેથી જ બિનહરીફ થઈ હતી અને 13 બેઠકોના ફોર્મ પરત ખેંચવાની કામગીરી અત્યારે ચાલુ છે અને 6 થી 7 બેઠકો વધારાની પણ બિનહરીફ થઈ ગયેલ છે અને બાકીની જે 6-7 બેઠકો છે એ 3 વાગ્યા સુધીમાં બિનહરીફ થઈ જશે। ચેરમેન પદ માટે થોડી ખેંચતાણ જોવા મળી રહી છે। ચેરમેન પદની હજી કોઈ વાત જ નથી, એ પાર્ટી નક્કી કરશે અને હજી ઘણો સમય બાકી છે। અત્યારે ખાલી ડિરેક્ટરોની ચૂંટણી છે। કિરેસરા બેઠક ઉપરથી નરેન્દ્રસિંહ જાડેજા અને સરદાર બેઠક પરથી હું, અમારી બંનેની બેઠકો પહેલેથી બિનહરીફ થઈ હતી। બાકીની 5 લોધિકાની છે, 5 બેઠકો અત્યારે બિનહરીફ થઈ ગઈ છે અને રાજકોટની જે બેઠકો છે એમાંથી પણ 10 બેઠકોમાંથી 3-4 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। બાકીની 5-6 બેઠકો બાકી છે તે 3 વાગ્યા સુધીમાં બિનહરીફ થઈ જશે।